બધા ખેડૂત મિત્રોનું ગુજરાતી બેસ્ટ ફાર્મરમાં સ્વાગત છે। તો આજે આપણે એમ કહેવાય કે અત્યારે ડુંગળી જેને પાક ઉપર હોય એમાં છેલ્લે દવાનો કયો ડોઝ મારવો અને અત્યારે જે ડુંગળી બધા પાકી ગયેલી છે અને હેડમાં લઈ જાય છે તો એમાં એમ કહેવાય કે 10 થી 15 દિવસમાં છે એમાં ડુંગળીના ભાવમાં વધવાની સંભાવના છે। તો એ કઈ રીતે એની સંભાવના વધવાની છે એ આપણે વિડીયોમાં જાણવાનું છે અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આપણે છેલ્લે હેડની લાઈવ હરાજી પણ જોઈશું। તો અત્યારે એમ કહેવાય ને કે જે લાલ ઠેલાની આવક વધી ગઈ હતી એના કારણે 2 દિવસથી આવક છે તે મહુવા યાર્ડની અંદર બની હતી। તો સફેદની તો ચાલુ જ છે પણ હવે 12 તારીખ અને ગુરુવારે સાંજના ચાલુ કરે તેવી સંભાવના છે। અપડેટ આવી કરશે 6 કલાક જાવ દે 6 કલાક સાંજના। હાલો એમ છતાંય જો હેડની કદાચ જો પાકી અપડેટ અમારી પાસે આવશે તો નીચે જે કોમેન્ટ બોક્સ છે ને એ કોમેન્ટમાં અમે લખીને મૂકી દેવું। તો અત્યારે એમ કહેવાય ને કે સૌરાષ્ટ્રના ખેડૂત અને એમ કહેવાય ને કે જે ડુંગળી લાલ સોળ એમ કહેવાય ને કે અત્યારે ઉત્પાદન થતું રહેલું છે અને ડુંગળી એની અંદર આગળ શું થવાનું છે અને ડુંગળીના બજાર ભાવ કેવા રહેવાના છે અને તેવી સંભાવના કેવી છે તેના વિશે એમ કહેવાય ને કે સંપૂર્ણ માહિતી છે તે આપણને ગંભીરભાઈ છે તે આગળ એમ કહેવાય ને કહેવાના છે। અને તો એ પહેલાં એમ કહેવાય ને કે આપણે ડુંગળીના એક રોગ વિશે આપણે વાત કરવાની છે કે જે એમ કહેવાય ને ઉપરથી પીળું પડતું જાય છે હજી, પણ એના માટે સસ્તી અને સારી દવા છે। ખેડૂતો વર્ષોથી વાપરતો રહેલો છે પણ એને એ દવા વિશે બહુ માહિતી નથી એમ। જે ટાટા કંપનીનું કોન્ટાપ કરીને આવે છે, કોન્ટાપ પ્લસ અને કોન્ટાપ, તો બેની ખાસિયત શું છે તે આપણે વિડીયોની અંદર જોઈએ એમ। તો પહેલાં એ દવા વિશે જાણી લઈએ પછી વિડીયોની અંદર અંત સુધી એક એક પોઈન્ટ મહત્વના છે તે ગંભીરભાઈ આપણને ડુંગળી વિશે આપણને કહેવાના છે અને તેના બજાર ભાવ કેવા રહે એ 100% એમ કહેવાય ને કે એની સંભાવના એવી છે ને એ આપણને વ્યક્ત કરશે। એ પહેલાં આપણે કે આ ડુંગળીની એક એમ કહેવાય ને કે ટાટા કંપનીની જે દવા છે તેની વિશે આપણે જાણીએ। તો કોન્ટાપ જે દવા છે તે ખેડૂતો એમ કહેવાય ને કે પહેલેથી સિંગમાં બહુ વાપરતો રહેલો છે અને હવે એમ કહેવાય ને કે જે શાળો વળી ગયો છે અને ઝાકળનું પ્રમાણ રહેતું હોય છે ત્યારે એ દવા છે એમ કહેવાય ને કેટલી કામ આપે, સસ્તી ને સારી દવા। તો એની અંદર એવા ટેકનિકલો જે એમ કહેવાય ને કે સસ્તા ને સારા એક્ઝાકોનાઝોલ 5% આવે છે। હવે એ પપની અંદર 40 ml નાખવાનું છે અને એનું કામ એવું છે કે એની જેમ કહેવાય ને કે ટ્રાન્સલેમિનર કહેવાય કે જે સાઈટા પછી એમ કહેવાય ને કે ડુંગળીની અંદર સંપૂર્ણ એમ કહેવાય ને રિઝલ્ટ 100% આપે, સસ્તી દવા છે। તો એ પપની અંદર 40 ml નાખવાનું છે અને થ્રીપ હોય તો સસ્તી દવા લેવાની છે, પરફોનો છે 50% આવે એની અંદર 30 ml લેવાનું છે અને સાયફર 25% આવે પ્લસ એ 30 ml લેવાનું છે। ત્રણેયનું કોમ્બિનેશન કરી અને ડુંગળીમાં છંટકાવ કરી દો એટલે પરિણામ છે તે એમ કહેવાય ને ઓછા ખર્ચામાં સારું મળે અને જે ખેડૂતોને એમ કહેવાય ને 20 થી 25 દિવસમાં ડુંગળી નીકળે છે અને એને એમ થાય મારે સસ્તો છંટકાવ કરવો છે તો એના ત્રણે કોમ્બિનેશન છે તે લેવાના છે અને મોંઘી દવા કોઈ છાંટવાની જરૂર નથી। આપણે ડુંગળી પાક ઉપર આવી ગઈ તો સેલે પણ નાખી હતી ખરા, સેલે નાખી શકો અને તમારે સસ્તો ને સારો ડોઝ થાય। અને સેલે આપણે કહીએ ને એકદમ માલ વધતો ને પણ સેલે સ્ટ્રીપ નો વધારે અટેક હોય એટલે સેલો ડોઝ બહુ મહત્વનો છે। બરોબર, તમારી વાત છે। હવે તમે આ ડુંગળી વિશે જે વાત કરો આગળ શું સંભાવના છે બજાર ભાવનો? આપણે બજાર ભાવની મારી વ્યક્તિગત એવું માનવું છે આપણે કે બજાર ભાવ બહુ સારું રહેવાનું છે। મહિનો 1.5 મહિનો સુધી હજી બજાર આ ના રહે અને મારું એક બીજું એક એવું માનવું છે કે હજી 10 થી 15 દી કેળે બજાર હજી સુધરવું જોઈએ, એક કડાકો આવવો જોઈએ। બરોબર, હજી એક વખત બજાર ઉછળશે અને જો કે આમાં સરકાર કાંઈ ઓલું ન કરે આપણે એક્સપોર્ટનું કાંઈ તો બજાર 100% એક વખત ઉછળશે। એની સામે આપણે જોઈ લઈએ કે આપણે બધા જે એરિયા છે આપણે ડુંગળીના અલવર, ખેરથર, નાસિક, MP, રાજસ્થાન, ઇન્દોર, મહારાષ્ટ્ર એમાં બહુ નુકસાન થયેલું છે ડુંગળી। બરોબર, નકર ડુંગળી તો આપણું તો ડુંગળીમાં નામ ન કહેવાય, ઈવડા ઈ જ ખેડૂત બધા ડુંગળી કરી શકે। સોમાનું વાવણી થાય એટલે સીધી ડુંગળી વાવે પણ ના એ બાજુ અત્યારે જોઈને ને એના આપણે રિપોર્ટ સાંભળીએ ને તો એમ છે ના 50% જેવું નુકસાન છે, 50% કરતાં વધારે છે। અને એની હમું અત્યારે 10-15 દિનો એની પાસે માલ છે, અલવર, ખેરથલ એ બધું એ બાજુ 10 થી 15 દીમાં માલ ખાલી થવાનો છે અને 100% એક વખત તમારે બજાર હજી 10-15 દી કેડે આવતી 25 થી 30 તારીખ સુધીમાં બજાર ચડવું જોઈએ, સુધરશે। બરાબર, અને સુધરશે એટલે રેકોર્ડ તૂટશે એ 100%ની વાત છે। આપણે 2019માં રેકોર્ડ બન્યો હતો 2000 રૂપિયાનો, એ રેકોર્ડ તૂટી જાય। અને ડુંગળીની બજારની આમ આપણે વાત કરીએ તો વર્ષે ભાવ રહે આખતરમાં, વર્ષે આખતર કરશો તો 100% ભાવ મળશે ખેડૂતને। અને ખેડૂતને આપણે કહીએ બજાર અત્યારે 200 થી 800 હાલે તો ખેડૂતને પહેલાં આપણે બિયારણ બહુ નક્કી કરવું જરૂરી છે। 800 રૂપિયા કેમ લેવા
એ રીતે પૂરી કાળજી લે તો જ બિયારણ છે તે એમ કહેવાય ને સારી કંપનીનું લેવું. સારી કંપની અને બધી રીતે હરખી કાળજી રાખે તો જ 800 રૂપિયા લઈએ. કે આપણે એમ કહીએ આપણે માર્કેટમાં વેચવા જઈએ અને આપણે એમ કહીએ મારે કેમ વેચવા જવા, પણ બિયારણ છે એની વેરાયટી એની માવજતની બહુ સાઈઝ બાઈઝ બધું એનું જુદું જુદું રહે, કારણ કે બહુ કાળજી લેવી પડે. બરાબર. તો આમાં કયું બિયારણ લેવું ને એ બધી માહિતી છે એ આપણે આ ચેનલની અંદર બધી એમ કે A to Z બધી માહિતી છે એ મળી જ રહે. તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી બધી માહિતી છે એ તમારા સુધી પહોંચી શકે. હા, અને વિડીયોમાં એમ કે આગળ બન્યા રહેજો, આપણે જે એડની લાઈવ હરાજી છે એ આપણે આગળ જોવાની છે. બરાબર છે. અને જે ગંભીરભાઈનો અનુભવ જે કીધો છે ને એના એવી સંભાવના છે, કારણ કે એમ કહેવાય ને કે અલગ અલગ એની અપડેટ છે એ લીધેલી હોય છે. મારું એક વ્યક્તિગત માનવું છે. વ્યક્તિગત એનો અનુભવ છે આ. પછી તો આમાં ખેડૂતને બીજી શું કહેવાય, ખેડૂતોને પાકી ગયેલો માલ હોય રાખવો ન રાખવો એની સંભાવના, બરોબર ને? એની મરજી. હા, પણ બજાર છે એ 100% એક વખત ઉછળશે. 10 દિવસ મારું તો એવું માનવાનું છે એકલાનું. હા, બરોબર છે. 10-15 દિવસ પછી બજાર 100% ઉછળશે. હમ. અને આવી બજાર તો રહે હો ભાઈ. ખોટ. હા, તો હવે આપણે જોઈએ લાઈવ હરાજી. 50 રૂપિયા બોલો 450, 750 રૂપિયા બોલો 50 રૂપિયા બોલો 750 ભાઈ, 450 રૂપિયા બોલો 50 રૂપિયા બોલો 50 રૂપિયા 51 રૂપિયા બોલો 451 રૂપિયા બોલો 451, 52 55 58 60 61 62 70 71 75 78 81 82 85 88 90 91 92 95 500 રૂપિયા બોલો 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 32 33 ₹2 રૂપિયા બોલો 502 3 4 5 11 12 15 20 21 22 25 રૂપિયા બોલો 1 મિનિટ ઉપર આમાં પણ કાઢે ફારૂકભાઈ 520 બોલો 520 520 21 ભાઈ મહેંદી 22 23 25 25 નામ ને 300 રૂપિયા 300 બોલો 300 પાકા થઈ ગયા હોય 1 રૂપિયા બોલો 300 રૂપિયા બોલો 301 ભાઈ 1 રૂપિયા બોલો 301 81 કર આ 381 81 રૂપિયા બોલો કોઈને ગાળો 81 રૂપિયા બોલો 381 આ 385 એને આપજો 91 કરીને આ 91 રૂપિયા આ 92 પૂરા કરીને આપો 400 1 રૂપિયા બોલો 1 રૂપિયા બોલો 401 1 મિનિટ ઉપર ભાઈ એક લઈ જાવ કેટલા છે 400 છે ને સાહેબ 401 તમારો છે 401 રૂપિયા બોલો 1 રૂપિયા બોલો 401 ભાઈને બોલો 500 રૂપિયા 500 ભાઈ આ મોટો લોટ નહીં બોલે ભાઈ 500 રૂપિયા બોલો 500 રૂપિયા બોલો 500 હારું કાકા હાલો 450 રૂપિયા બોલો 500 નહીં ગયા ને 500 નહીં જવાનું 501 1 રૂપિયા બોલો 501 1 રૂપિયા બોલો 500 ને 2 3 4 5 6 7 8 9 10 રૂપિયા બોલો 510 10 રૂપિયા 510 હે ભાઈ 11 12 13 ફૂર બોલે છે 18 20 21 22 23 24 25 31 32 33 રૂપિયા બોલો 517 17 રૂપિયા બોલો 36 રૂપિયા 533 37 રૂપિયા બોલો 38 સારું જો ફરકતા 38 રૂપિયા બોલો 38 રૂપિયા 538 ત્રણ વાર દ્વારકેશ 538 પૈસા છે 85 89 90 91 92 500 1 2 3 4 5 6 રૂપિયા બોલો 500 11 રૂપિયા બોલો 12 રૂપિયા બોલો 31 32 33 આ 35 રૂપિયા જવાબદારી છે ઉપર જો 35
છત્રી 500 તો આની કરતા સારું. બોલી ગયો એટલે પછી 500 રૂપિયા 500